નમસ્કાર. શું તમારા કોઈ નિયર એન્ડ ડિયર વન્સ કે અતિ પ્રિય વ્યક્તિ આઈસીયુમાં ગંભીર બીમારી કે તકલીફના કારણે દાખલ છે અને તમને પ્રશ્ન છે કે અંદર શું ચાલતું હશે, એક મનમાં કચવાટ થતો હોય? આવો તમને જણાવું. હું ડૉક્ટર વિવેક બક્ષી, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ એટલે કે આઈસીયુ નિષ્ણાંત, શેલ્બી હોસ્પિટલ નરોડા ખાતે કાર્યરત. જ્યારે આપણે જાણતા હોઈએ કે હૃદય માટે કાર્ડિયોલોજિસ્ટ, મગજ માટે ન્યુરોફિઝિશિયન અને હાડકા માટે ઓર્થોપેડિક સર્જનનું જ્યારે કાર્ય થતું હોય છે, જરૂર પડતી હોય છે, ત્યારે આઈસીયુની અંદર ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટનો રોલ, ક્રિટિકલ કેર નિષ્ણાંત એટલે શું? ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, આઈસીયુ નિષ્ણાંત એટલે દરેક અંગોના સમન્વય કરી દરેક અંગ કઈ રીતે કાર્ય કરે છે, શું તકલીફ ચાલી રહી છે, એ બધાના સમન્વય સાથે તમારા દર્દીના દરેક રિપોર્ટ, દરેક અંગોનું કાર્ય, જે પ્રણાલી ચાલી રહી છે એને નોર્મલાઇઝ કરવી, દરેક અંગો સુધારા પર આવે અને દરેક અંગો સારી રીતે કાર્ય કરે, એનું ઓબ્ઝર્વેશન અને એની જે કેર કરવામાં આવે એ આઈસીયુ નિષ્ણાંત અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટની ટીમ કરતી હોય છે. બીજો પ્રશ્ન કે શું મારા દર્દીને ખાલી સારવાર આપવામાં આવે છે, મશીનો દ્વારા સારવાર આપે છે? ના, ખાલી મશીનોની સારવાર દર્દીને સાજા કરી શકતી નથી. આની સાથે પરિવારનો પ્રેમ અને હૂંફ જરૂરી છે અને એની જોડે જોડે દર્દી માટે ડૉક્ટરનો એમ્પેથી એ પણ બહુ જરૂરી છે અને અમે શેલ્બી હોસ્પિટલ ખાતે એ જ હંમેશા અનુસરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.